ત્યાં ઉપસ્થિત ઋષિગણો સૂતજીને શિવ મહાપુરાણ કથા વિશે પ્રશ્નો પૂછે છે કે હે સૂતજી, હવે પછી તમે અમને શિવ મહાપુરાણની સંહિતા વિશેનું જ્ઞાન સમજાવો. શિવ મહાપુરાણની સંહિતાઓનું શું મહત્વ રહેલું છે અને કેટલી કેટલી સંહિતાઓ આવે છે એના વિશે વિસ્તારથી સમજાવો. તો એના જવાબમાં સૂતજી કહે છે કે શિવ મહાપુરાણનું સૌથી મહત્વનું પ્રદાન તો એ છે કે આપણા તમામ પાપ કર્મો નાશ પામે છે. જીવનમાં જાણતા અજાણતા અનાયાસે થઈ ગયા હોય તેવા તમામ પાપો શિવ મહાપુરાણ સાંભળવાથી નાશ પામે છે. પણ એનો મતલબ એવો નહીં સમજવાનો કે માત્ર શિવ પુરાણ સાંભળી લીધું એટલે પાપ ગયા. એવી રીતે પાપ સહેલાઈથી જતા નથી. પાપને ધોવા માટે તો દિલથી સાંભળવી પડે અને દિલથી અંદર ઉતારવી પડે. એનું પઠન કરવું પડે, મનન કરવું પડે, ચિંતન કરવું પડે અને એ બધું દિલથી કરવું પડે. મહાદેવને સામે રાખીને કરવું પડે અને ફરીવાર આ પાપ ધર્મ મારાથી નહીં થાય તેવી કવત મહાદેવને બતાવવી પડે. તો પાપ કર્મોનો નાશ થાય. માત્ર વાંચવાથી નાશ થતો નથી. કારણ કે વાંચવાનું મહત્વ રહેલું છે. મન વચન કર્મથી શુદ્ધ થઈને જો શિવ મહાપુરાણ વાંચીએ તો સર્વ પાપોનો નાશ થાય, એમાં કોઈ સવાલ જ નથી. તો સૌથી પહેલા સંહિતાઓનો લાભ એ છે કે આપણે કરેલા તમામ પાપોનો નાશ થાય છે. વેદાંત અને સર્વ પુરાણોનો સાર સમજાવે છે શિવ મહાપુરાણની સંહિતાઓ. વેદ ધર્મના જે કંઈ ગ્રંથો છે, વેદ અથવા તો વેદ ઉપરાંતના જે કંઈ ધર્મો છે અથવા જેટલી પણ પુરાણો લખાણા છે આપણે ત્યાં, એ દરેક પુરાણોનો સાર શિવ મહાપુરાણ સમજાવે છે. ત્યાર પછી ચારેય પ્રકારના પુરુષાર્થો સિદ્ધ કરે છે. પુરુષાર્થ તો માણસ કરતા જ હોય. સવારમાં જાગીને સાંજ સુધી પ્રક્રિયાઓ તો માણસ કરતા જ હોય, પરંતુ એ પુરુષાર્થ સિદ્ધ થતા નથી. એટલે શિવ મહાપુરાણ છે ચારેય પ્રકારના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ દરેક પ્રકારના પુરુષાર્થ સિદ્ધ કરાવે છે. ધર્મના રસ્તે ચાલતા શીખવાડે છે. ધર્મના રસ્તે એટલે દીવા ધૂપબત્તી કરી નાખવા કે ભગવા વસ્ત્રો પહેલી ધારણ કરવા કે વિધિ વિધાન કે યજ્ઞોનો દેખાડો કરવો એ નહીં, પરંતુ મનુષ્ય તરીકે આપણો ખરેખર ધર્મ શું છે એ તરફ લઈ જાય છે શિવ મહાપુરાણ. સાચો માર્ગ શીખવાડે છે, ખોટા માર્ગે જતા અટકાવે છે. અને આ બધી સંહિતાઓ સાંભળવા પાછળ બીજું પણ એક મહત્વ રહેલું છે કે જે આપણને ઉત્તમ ગતિ કરાવે છે. માણસનું મૃત્યુ થાય પછી આપણે જોઈએ છીએ કે નર્કમાં જાય, સ્વર્ગમાં જાય, તો આ ઉત્તમ ગતિ છે ને એ સ્વર્ગ તરફની ગતિ છે, જ્યાં કોઈ જાતની તકલીફ કે પીડા આપવામાં આવતી નથી. પરંતુ એ સારું કર્મ કર્યું હશે ને, આવી સરસ મજાની શિવ મહાપુરાણ જેવી કથાઓ વાંચી હશે, સાંભળી હશે, મનન કર્યું હશે કે એના વિશે જો ચિંતન કર્યું હશે ને, તો એ માર્ગ મળે છે. ઉત્તમ માર્ગ તરફ તો ગતિ મળે છે, નહીતર ઉત્તમ માર્ગની પ્રાપ્તિ થતી નથી. શિવ પુરાણ છે એ ઉદય, શાંતિ અને ઉમંગ લાવે છે. એટલે એમની સંહિતાઓનું જ્ઞાન માણસના મનને શાંત કરે છે, સુખ પ્રાપ્ત કરાવે છે અને જીવનમાં જાણે કે ઉછળતા હરણાની માફક હંમેશને માટે જીવન ઉમંગ ભર્યું રહે છે. આ તાકાત છે શિવ મહાપુરાણની સંહિતાઓની, જેનું આપણે હંમેશા વાંચન કરવું જોઈએ અથવા સાંભળવું જોઈએ. જ્યારે સૌથી પહેલા શિવ મહાપુરાણનો ઉદય થયો ત્યારે એમાં 1,00,000 શ્લોકો હતા. કેટલા? 1,00,000 પ્રકારના શ્લોકો હતા, જેમાં
સંહિતાઓ પણ ઘણી હતી. દાખલા તરીકે વિદ્યેશ્વર સંહિતા, જેમાં 10,000 શ્લોકો હતા. 2, 5, 50 નહીં, 10,000 શ્લોકો હતા. રુદ્ર સંહિતાઓમાં 8,000 શ્લોકો હતા. ગણપતિ સંહિતામાં 8,000, ઉમા સંહિતામાં 8,000, એકાદશ રુદ્રમાં 13,000, ધર્મ સંહિતામાં 12,000, શતરુદ્ર સંહિતામાં 3,000, કોટિરુદ્ર સંહિતામાં 9,000, સહસ્ત્ર કોટિમાં 11,000 અને વાયુ કોટિમાં 10,000 અને કૈલાસ સંહિતામાં 6,000. એવી રીતે ટોટલ 1,00,000 શ્લોકોનો મોટો ગ્રંથ હતો. પરંતુ કળિયુગની અંદર મહર્ષિ વેદવ્યાસને એવું લાગ્યું કે આવડી મોટી સંહિતાઓ, આટલું બધું મનન, ચિંતન, શ્રવણ આ કળિયુગના માણસને ગમશે નહીં, અથવા તો આળસ થશે. કળિયુગ તો આળસની નિશાની. તો એના માટે શું કરવું જોઈએ? તો ભાઈ સંક્ષિપ્ત કરો, ટૂંકું કરો, પણ તમામ સાર એની અંદર આવી જાય. એટલે મહર્ષિ વેદવ્યાસે પોતાની રીતે આ બધી સંહિતાઓ ટૂંકાવી અને કેટલીક સંહિતાઓને મિક્સ કરી. એ રીતે એમણે કુલ 7 સંહિતાઓ રાખી, જે આજે કથાઓમાં કહેવાય છે, વંચાય છે અને સંભળાય છે.